નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. હોટલમાં મોડી રાત્રે કપલ માટે રૂમ ફૂલ કેમ હોય છે? હોટલમાં કામ કરી રહેલા લોકોએ જણાવ્યું રહસ્ય. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં આપી જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. વ્યાપાર જગતમાં એવી અનેક ગલીઓ છે જ્યાંના ભેદ બહુ ઓછા લોકોને ખબર હોય છે, અને હોટલ ઉદ્યોગ પણ આમાં અપવાદ નથી. શું તમે ક્યારેય નોંધ્યું છે કે ઘણી બધી વાર, ખાસ કરીને મોડી રાત્રે, જ્યારે કોઈ યુવાન યુગલ હોટલમાં રૂમ માટે પૂછપરછ કરવામાં આવે ત્યારે તેમને માફ કરજો, હોટલ ફૂલ છે એવો જવાબ મળી જાય છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? શું ખરેખર બધા રૂમ ભરાઈ ગયા હોય છે, કે પછી આ કોઈ બીજું ચક્કર છે? રિસેપ્શનિસ્ટ મોડી રાત્રે યુગલોને રૂમ નથી એવું કેમ કહે છે? હોટલના રિસેપ્શનિસ્ટનું કામ ફક્ત આવનાર જવનાર મહેમાનોને ચેક ઇન અને ચેકઆઉટ પૂરતું સીમિત નથી હોતું. ખાસ કરીને રાત્રિના સમયે તો તેમને અનેકવિધ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં આની પાછળનું કારણ બહુ સીધું અને સરળ છે. અનુભવી અને ચપળ રિસેપ્શનિસ્ટ પોતાની નજર અને વર્ષોના અનુભવથી સમજી જાય છે કે મોડી રાત્રે આવનાર યુવાન યુગલ કયા હેતુથી રૂમ શોધી રહ્યું છે. આવા સમયે તેઓ સીધા નો રૂમ કહેવાને બદલે એક ચાલ ચાલે છે. તેઓ કહી શકે છે કે સામાન્ય રૂમ તો બધા ભરાઈ ગયા છે, પણ અમારા અમુક સ્પેશિયલ અથવા શુદ્ધ રૂમ હજુ ખાલી છે, જેનો ભાવ થોડો વધારે છે. હવે મોડી રાત્રે થાકેલા અને બીજા કોઈ વિકલ્પ ન ધરાવતા યુગલો માટે ઘણીવાર વધારે પૈસા ખર્ચીને પણ એકાંત અને આરામ મેળવવો એ જ પ્રાથમિકતા બની જાય છે. પરિણામે તેઓ ના છૂટકે પણ ઊંચા ભાવવાળા રૂમ લઈ લે છે. આને હોટલ ઉદ્યોગની એક નાની પણ અસરકારક સેલ્સ ટેકનિક કહી શકાય, જેનો ઉપયોગ આવક વધારવા માટે થાય છે. જો કે બધા કિસ્સાઓમાં આવું જ હોય તે જરૂરી નથી. બીજા પણ કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ યુગલ નશાની હાલતમાં કે અયોગ્ય વ્યવહાર કરતું લાગતું હોય તો રિસેપ્શનિસ્ટ તેમને રૂમ આપવાનો ઇનકાર કરી શકે છે. આવા મહેમાનો હોટલમાં મુશ્કેલી ઊભી કરી શકે છે અથવા અન્ય મહેમાનોને ખલેલ પહોંચાડી શકે છે. તેથી હોટેલ આવા કિસ્સાઓમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે સખત વલણ અપનાવી શકે છે. હોટેલ રૂમ ભાડે રાખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્ત્વની વાતો. હોટેલમાં રોકાણ કરતી વખતે તમારો અનુભવ સારો રહે તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તમારી જરૂરિયાત સમજો. હોટલ પસંદ કરતાં પહેલાં તમને શું જોઈએ છે તે નક્કી કરો. કેટલા લોકો રહેવાના છે? કઈ સગવડો, એસી, વાઈફાઈ, ગરમ પાણી ફરજિયાત જોઈએ છે? હોટલનું લોકેશન તમારા માટે કેટલું અનુકૂળ છે અને તમારું બજેટ કેટલું છે તેનો સ્પષ્ટ ખ્યાલ રાખો. સ્થાનનું મહત્ત્વ. તમે કયા હેતુથી મુસાફરી કરી રહ્યા છો તે મુજબ હોટલનું લોકેશન પસંદ કરો. જો શહેર ફરવા આવ્યા હોય તો મુખ્ય આકર્ષણો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ નજીક હોય તેવી હોટલો શોધો. જો બિઝનેસ માટે હોય તો તમારા કાર્યસ્થળ નજીક હોય તેવી હોટલ અનુકૂળ હશે. રિવ્યૂ અને રેટિંગ્સ વાંચો. બુકિંગ કરતાં પહેલાં તે હોટેલ વિશે અન્ય મહેમાનોના રિવ્યૂ અને રેટિંગ્સ જરૂર વાંચો. આનાથી તમને હોટલની સર્વિસની ગુણવત્તા અને સગવડો વિશે સાચો અંદાજ આવશે. કેન્સલેશન પોલિસી તપાસો. અણધાર્યા સંજોગોમાં પ્લાનમાં ફેરફાર થાય તો બિનજરૂરી ચાર્જીસથી બચવા માટે હોટલની કેન્સલેશન પોલિસી ધ્યાનથી વાંચી લો. સગવડો અને સેવાઓ. હોટલ કઈ કઈ સગવડો અને સેવાઓ પૂરી પાડે છે તે ચેક કરો, જેમ કે ફ્રી વાઈફાઈ, સવારનો નાસ્તો, સ્વિમિંગ પૂલ, જીમ, રૂમ સર્વિસ, ટૂર બુકિંગમાં મદદ વગેરે. સુરક્ષા અને સલામતી. હોટલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે કે નહીં તે સુનિશ્ચિત કરો, જેમ કે સીસીટીવી કેમેરા, રૂમમાં સેફ લોકર એન્ડ ફાયર સેફ્ટી સિસ્ટમ. ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. બુકિંગ કરતાં પહેલાં કે હોટલના અન્ય સર્વિસીસ જેમ કે રેસ્ટોરન્ટનો ઉપયોગ કરતાં પહેલાં કોઈ પ્રમોશન કે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસો. ચેક ઇન અને ચેક આઉટ સમય. હોટલનો ચેક ઇન અને ચેકઆઉટ ટાઈમ કયો છે તે જાણી લો.
જેથી તમારા પ્રવાસ અને રોકાણનું આયોજન વ્યવસ્થિત રીતે કરી શકાય. આવતા પહેલાં હોટલનો સંપર્ક કરો. જો શક્ય હોય તો હોટલ પહોંચતા પહેલાં સીધો તેમનો સંપર્ક કરીને તમારું રિઝર્વેશન કન્ફર્મ કરી લો અને કોઈ ખાસ વિનંતી જેમ કે નોન સ્મોકિંગ રૂમ હોય તો જણાવી દો. રૂમ ચેક કરીને ચેક ઇન કરો. રૂમમાં પ્રવેશતા પહેલાં ખાતરી કરો કે રૂમ સ્વચ્છ છે, બધી વસ્તુઓ વ્યવસ્થિત છે અને તમે જે સગવડો માંગી હતી તે બધી ઉપલબ્ધ છે. જો કોઈ સમસ્યા હોય તો તરત જ હોટલ સ્ટાફને જાણ કરો. હોટલના નિયમો. દરેક હોટલ પોતાના નિયમો હોય છે, ખાસ કરીને સગવડોના ઉપયોગ અંગે. ચેક ઇન કરતાં પહેલાં નિયમો વાંચી લેવા હિતાવહ છે, જેથી પાછળથી કોઈ ગેરસમજ કે મુશ્કેલી ન હોય. બિલ ચૂકવવા પહેલાં તપાસો. હોટલ છોડતી વખતે બિલ ચૂકવતા પહેલાં તેની બધી વિગતો ધ્યાનપૂર્વક તપાસી લો. ખાતરી કરો કે કોઈ વધારાના કે બિનજરૂરી ચાર્જ લગાવવામાં આવ્યા નથી. તો આ હતા હોટલ ઉદ્યોગના કેટલાક પાસાઓ અને એક સ્માર્ટ ટ્રાવેલ તરીકે તમારે શું ધ્યાન રાખવું જોઈએ તેની માહિતી. આશા છે કે આ વાંચીને તમને મજા આવી હશે અને કંઈક ઉપયોગી જાણકારી મળી હશે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.